જ્ઞાની એટલે સદેહે ઉઘાડું ચેતન. જ્ઞાની પુરુષ હંમેશા આત્મ સ્વરૂપે છે, તો એમની ચેતનમય દશા કેમની સમજવી? કરુણાદાદાશ્રી કહે છે, આજે આખા ભારતમાં તેમજ વિશ્વમાં ઉઘાડું ચેતન હોઈ શકે જ નહીં. ઉઘાડું ચેતન એટલે દેહ એ ચેતન નથી, પરંતુ દેહની અંદર ચેતન ખુલ્લું ઉઘાડું થઈ ગયેલું છે, નિરાવરણ થઈ ગયેલું છે. જો એ ચેતન ઉઘાડું થયું છે તો એ બધા એના અનુભવ પ્રમાણથી સમજી શકે છે. જેને જેટલો અનુભવ હોય એ અંશે હોય એ સમજાય. જેને ચેતન પ્રગટ છે એ ચેતનની ભાષાથી સમજી જ જાય. એમાં પછી આ પૂતગલની ભાષાની જરૂર નથી પડતી. ઉઘાડો આત્મા ક્યાં હોય? તો કે જ્યાં મન, વાણી અને કાયામાં એ મન, વાણી, કાયા સ્વરૂપ પરિણમેલો ના હોય, પરંતુ આત્મામાં આત્મિક ભાવે સંપૂર્ણપણે પરિણમી ગયેલો એવો સ્વભાવ પારિણામિક સ્વભાવે હોય ત્યાં મન, વાણી અને કાયાના પૂતગલ પરિણામોમાં એ પરિણમતું પૂતગલ પરિણામ એને પરિણમવાદે અને પોતાના સ્વભાવ પરિણામથી પોતે સ્વભાવમાં જ પરિણમે. બંને પરિણામ ધારાઓ ચેતન અને જડ નિરંતર નોખી જ વહ્યા કરે. આ ઉત્કૃષ્ટ પારિણામિક દશા છે, અને તીર્થંકર ગોત્રીય પારિણામિક દશા કહે છે. એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટ એ ચેતન પરિણામ લક્ષી છે. જે ચેતન પરિણામમાં પરિણમી ગયેલા એ મટીરિયલનું બધું જ, એ તત્વોનું બધું જ પરિણામ સ્વરૂપ આખું એક્ઝેક્ટ પરિણામલક્ષી સ્વરૂપે તત્વને તત્વ સ્વરૂપે જેમ છે તેમ જુએ, જાણે છે. દાદા ભગવાન આ કાળના એબ્સોલ્યુટ સાયન્ટિસ્ટ કહેવાય. સહજ દશાનું જીવંત દ્રષ્ટાંત. વર્લ્ડમાં ઉઘાડું ચેતન હોય નહીં, અને જો હોય અને જોવા મળ્યું તો કલ્યાણ થઈ ગયું. જ્ઞાની એ સદેહે ઉઘાડું ચેતન છે, અને એ જ દાદા ભગવાન સહજ દશાનું જીવંત દ્રષ્ટાંત સ્વરૂપ છે. સહજ શબ્દ પણ મૂળ સ્વભાવથી આત્માને લાગુ પડે છે. એ આત્માનો સ્વભાવ છે. તો એવું જે શરીર હોય એ શરીરની અંદર સહજ સ્વરૂપે એ સહજ આત્મા અને શરીર આખું છૂટું પડી ગયું હોય. છૂટું ના હોય તો આત્મા પણ પ્રગટ ના થાય. એ અંદર ઢંકાયેલો હોય અને પછી વચ્ચેનું બધું કવર એટલે કે આવરણ ખુલ્લું થઈ જાય ત્યારે પ્રગટ થાય. એટલે શરીર અર્થાત આખું મન, વચન, કાયા સહજ થઈ ગયું, એટલે કે પ્રકૃતિ સહજ સ્વરૂપે દેખાય. આત્મા સ્વભાવથી જ સહજ છે. પૂતગલ પણ સ્વભાવથી સહજ છે ખરું, પણ વર્તમાનતામાં આવે પછી જ એ સહજ હોય. સહજ દશાને પામેલો કોઈ દિવસ કોઈના માટે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય રાખે જ નહીં. દાદા ભગવાન એ તીર્થંકર ભગવંતોના રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ કહેવાય. એ તો જેને આ જગતની કોઈ પણ ચીજ ભાવે કરીને ખપતી નથી, એક પરમાણુ જેટલી પણ ના જોઈતી હોય એની પાસે આ રિપ્રેઝેન્ટેશન એટલે કે પ્રતિનિધિત્વનો પરવાનો જાય. દાદા ભગવાન એ આ કાળના વિજ્ઞાની છે, અને વિજ્ઞાની એ હંમેશા પૂતગલ સાથે જ હોય કે જે વિજ્ઞાની પૂતગલની પૂરી સાયન્ટિફિક ઓળખાણ આપી દે. આ પાંચમા આરામાં દાદા ભગવાનને કેવળ જ્ઞાન સ્વરૂપે અંદર બધા આવરણો ખસતા જે એબ્સોલ્યુટિઝમ ખુલ્લું થયું, એબ્સોલ્યુટ નોઈંગ સીઈંગ પાવર એટલે કે સંપૂર્ણ જોવા જાણવાપણું ખુલ્લો થયો. પણ આ કળિયુગને કારણે દેહમાં 360 ડિગ્રીએ ન ટકતા 356 ડિગ્રીએ ટકી રહ્યું, એટલે કેવળ દર્શન સ્વરૂપે હતું. 4 અંશ જેટલા મન, વાણી, કાયાના પૂતગલોના એટલા જ્ઞેયો સ્પષ્ટ જ્ઞેય સ્વરૂપે જોવાપણે સમજવાના બાકી રહ્યા. આવા જ્ઞાની પુરુષના દેહે કરીને એક કેવળ જ્ઞાન સ્વરૂપે બધાને લાભ મળી શકે, અર્થાત કેવળ જ્ઞાન સ્વરૂપે એમના વૈજ્ઞાનિક પ્રયોગ થકી જ્ઞાન બીજ પડી શકે એવું એમનું ગજબનું સામર્થ્ય હતું. તે જ્ઞાન બીજ પ્રાપ્ત થાય, તેનાથી દ્રષ્ટિ પ્રાપ્ત થાય, અને દ્રષ્ટિએ કરીને પોતાના કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થાય. પણ આ લાઈફમાં પૂર્ણ નથી થતા, કારણ કે સમય બાદ છે. એટલે એટ ધ બેસ્ટ એક અવતારી કે બહુ ત્યારે 2-3 અવતાર થાય પછીથી. આમ તો કૃપાળુ દેવે કહ્યું છે કે જેને ક્ષાયક સંકિત હોય ને તેને 15 થી 16મો ભાવ નથી. દાદા ભગવાન એ આ કાળના યુગ પુરુષ છે,
યુગ દ્રષ્ટા છે. સારા યુગનું બધું જ સારી રીતે જોઈ શકનારા, એટલે કે કળિયુગનું બધું સારી રીતે જોઈ શકે. જેવો કાળાતીત સમયથી પર હોય છે, જે પૂતગલ અવસ્થા સાથે શુદ્ધ ચેતન અવસ્થાને પામેલો હોય તે કાળાતીત થાય. કાળાતીત એ જ વર્તમાન. આવા કાળાતીત પુરુષ જ આપણને વ્યવહાર કાળથી મુક્ત કરાવી શકે. જે કાયમના વર્તમાનમાં છે એ જ તમને વર્તમાનમાં લાવી શકે, અને કાયમની વર્તમાનતા એને ત્રિકાળ જ્ઞાન કહ્યું. દાદા શબ્દમાં કેટલું બધું બળ છે. આજે શરીર સાથે હાજર તો છે નહીં, છતાં એ દેહનું નામ નથી. દાદા તો એ પરમાત્માની એક આ કાળને વિશે કળિયુગમાં સ્થિતિ છે. કળિયુગના અવતાર સ્વરૂપ એ સ્થિતિ આખા કળિયુગમાં બધાને કામમાં લાગે એ પ્રમાણે એ હાજરા હજુર જ હોય હંમેશા. એક પ્રકાર છે, તત્વ છે. એટલે દાદા શબ્દની ખૂબ વેલ્યુ છે. આ જ દાદા ભગવાનની કૃપાથી 1963માં અમને જ્ઞાન પ્રાપ્ત થયું. એ જે દૃષ્ટિ મળી તે જીવનમાં બધા જ ટેસ્ટિંગ થતાં સ્થિર થઈ ગઈ છે. જીવનના પ્રવાહો તો પ્રવાહોની જગ્યાએ જ છે, અને દ્રષ્ટિ સ્વરૂપે અનુભવ આખો પાકો થઈ ગયો. આજના કાળના સંદર્ભમાં આજે અમારું આ રીતનું અનુભવ પ્રમાણ છે કે કુદરતી સ્કીમમાં મન, વચન, કાયાથી અમે અમારા આંતરિક સ્વરૂપે સંપૂર્ણ સ્વતંત્રપણે બિલકુલ ક્યાંય પણ કોઈ પણ પ્રકારે આ શરીર જે આધારવાળું છે તેના પર ડિપેન્ડન્સીથી ન હોતા અમે અમારા આત્મ સ્વરૂપમાં શુદ્ધ સ્વરૂપે અનુભવ પ્રમાણથી ટોટલી એટલે કે બિલકુલ છીએ. એ રીતે અમે અંદરથી સંપૂર્ણ સ્વતંત્ર છીએ, અને એ જ અનુભવથી એ જ દાદા ભગવાનની કૃપા આ શરીરના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે એમ છે. જ્ઞાનવિધિ આખો વૈજ્ઞાનિક પ્રયોગ. જ્ઞાની પુરુષ થકી જ્ઞાન બીજની પ્રાપ્તિ એ શું વસ્તુ છે? કરુણાદાદાશ્રી કહે છે, જ્ઞાનવિધિ આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, અને એ વૈજ્ઞાનિક સિવાય ના બની શકે. કેવા વિજ્ઞાની? કે સહજ, પોતે એવા સહજ સ્વરૂપમાં પરિણમેલા હોય કે એ વૈજ્ઞાનિક પ્રક્રિયામાં એ પોતે ક્યાંય ના હોય, અને એ એમનો પ્રયોગ થાય એ પ્રયોગ સ્વરૂપ જ હોય, અને પ્રયોગમાં બધું કામ બની જાય, નહીં તો બને નહીં. જ્ઞાની પુરુષનો એ આખો અદ્ભુત જ્ઞાતા દ્રષ્ટા પ્રયોગ છે. એમાં આપણી રોંગ બિલીફ એટલે કે અવળી માન્યતા ફ્રેક્ચર થઈ રાઈટ બિલીફ એટલે કે સવળી માન્યતા સેટ થવી, અને પાછું પોતે જ પોતાની જે માન્યતા સ્વરૂપે છે એ માન્યતા ફ્રેક્ચર થઈ અને દર અસલ સ્વરૂપે જે છે એ આખી માન્યતા ફિટ થવી. આ બહુ અદ્ભુત બને છે આ પોતાના હુંપણાની હાજરીમાં. એ પોતે હું હવે એ શુદ્ધાત્મામાં બેસી જાય, ફિટ થઈ જાય. જે એક સમય માટે પણ અસંગ થયો તેને સર્વકાળ માટે અસંગપદ પ્રાપ્ત થાય એવો સિદ્ધાંત છે. જ્ઞાન પ્રાપ્તિ પછી સ્વરૂપ જ્ઞાન કે જે પોતાનું આત્મ સ્વરૂપ હોવાનું જ્ઞાન છે, એનું કારણ કેવળ જ્ઞાન સ્વરૂપનું બીજ પડે છે, અને આત્માની અનંત શક્તિઓમાંની મૂળ પ્રમુખ શક્તિ કલ્પ શક્તિ ખુલ્લી થાય છે. એટલે કે આત્માની દેખવાની શક્તિ, દર્શન શક્તિ એકદમ પહેલી ખુલ્લી થાય છે, પણ જ્ઞાન વગર દર્શન શક્તિ સિદ્ધિ ખુલ્લી ના થાય. આ બીજ જ્ઞાન સર્વજ્ઞતાનું જ્ઞાન જે ભવચક્રના આંટામાંથી મુક્ત કરાવનારું છે. પછી બીજે જ દિવસે આ બીજ 2 પાને ફૂટે છે. જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ સ્વરૂપે પ્રજ્ઞાથી ખીલે છે, કે જેથી આપણને આ આત્મા દેહથી ભિન્ન ચેતન સ્વરૂપ એવું ખબર પડે છે. દર્શન એટલે પ્રકાશની શરૂઆત. પ્રકાશ ખુલ્લો થયો તે પ્રજ્ઞા, તે શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા એ જ્ઞાન પ્રકાશ ગુણની અવસ્થા છે. પ્રતીતિ સ્વરૂપ એને શ્રદ્ધા કહી. એ જ્ઞાનનો જે ગુણ એ આ શ્રદ્ધા સ્વરૂપે એટલે દર્શન સ્વરૂપે છે. ચંદ્રની કળાઓની જેમ દર્શન ખુલતું જાય એમ જ્ઞાન ખુલતું જાય. પછી એ જ્ઞાન દર્શન જોડે ને જોડે પેરેલલ કામ કર્યા કરે. દર્શન વ્યવહારમાં કામ કરે અને જ્ઞાન અંદર આપણને સુખનો સ્વાદ લેવામાં કામ આવે. શરીરમાં કામ કરતો દર્શન ઉપયોગ કહેવાય. પોતાની અંદર પોતામાં જ પરિણમતો એને જ્ઞાન ઉપયોગ કહેવાય. એ કેવળ સ્વરૂપ છે, એ કેવળ જ્ઞાન કહેવાય છે. જ્ઞાનનો સ્વભાવ શું છે? તો કહે સુખ જ છે. દર્શન ખુલ્લું થાય પછી જ જ્ઞાન પ્રકાશ આખો ખુલ્લો થાય છે, અને ત્યારે શાંત પરિણામની અનુભૂતિ થાય છે. શાંત પરિણામ. કનુદાદાશ્રી કહે છે, શાંત એ એક પ્રકારનો રસ છે
અનુભૂતિ છે. એ ફિઝિકલ કોઈ પણ બાબતનો રસ જ નથી, સંસારની કોઈ પણ બાબતનો રસ નથી, અને છતાં પણ એ આખો આત્માને ડિરેક્ટ નથી લાગુ પડતો. એ એક પરિણામ છે, શમન થવાના પુરુષાર્થના કારણે એક ઉત્પન્ન થતી પરિસ્થિતિ છે. અનંત સુખમય સ્થિતિ જે છે તે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશથી છે. જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ એ બે જુદા નથી, પરંતુ એ પ્રકાશની સ્થિતિઓ છે. દર્શન પ્રકાશ એ પ્રાથમિક સ્થિતિ છે અને જ્ઞાન પ્રકાશ એ અંતિમ છે. દર્શન પ્રકાશથી દેખાય અને જ્ઞાન પ્રકાશથી જણાય. જેમ જેમ આપણી તત્વદ્રષ્ટિ સરખી થતી જાય તેમ તેમ આ બે જાતના તત્વો ચેતન શુદ્ધાત્મા અને પૂતગલ સમજાય. મૂળ તો 6 તત્વો છે. ચેતન શુદ્ધાત્મા અને બીજા 5 તત્વોનો આખો વ્યવહાર છે. એ તત્વો ધીમે ધીમે આપણા અનુભવમાં સમજાય. કારકપણાથી છૂટવા માટે. દાદાજી, જ્ઞાન પ્રાપ્તિ પછી કારકપણું જતું રહે છે? કનુદાદાશ્રી કહે છે, જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણે શુદ્ધાત્માનો પક્ષ અને પૂતગલનો પક્ષ, આ 2 પક્ષ છે. એ 2 પક્ષની વચ્ચે ત્યાં આગળ પૂતગલનું ક્રિયાકારકપણું છે. આપણને જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ શુદ્ધાત્મા પદ એટલે કે અકર્તા પદ છે. ત્યાં સુધી શુદ્ધ આત્મપદ કોઈ સંજોગોમાં હોઈ શકતું નથી. પદ એ તો દશા છે, એ તો જેને પ્રાપ્ત છે એના માટે છે, બીજા કોઈને માટે છે જ નહીં. સીધી વાત છે. એટલા માટે ત્યાં આગળ પૂતગલનું કારકપણું અને શુદ્ધાત્માનું કારકપણું આ 2 સ્પષ્ટ નોખા પડી જાય છે. હવે આ કૃપાએ કરીને બનવાના કારણે હજુ વ્યવહાર આખો બાકી રહ્યો. કયો વ્યવહાર? કે આ કારકપણાની ભૂલવાળો વ્યવહાર છે. એ ભૂલોમાંથી નીકળવા માટે સમભાવે નિકાલ છે. એમાં શુદ્ધાત્માનું કારકપણું કયું? કનુદાદાશ્રી કહે છે, શુદ્ધાત્માનું કારકપણું એ સ્વભાવનું, જ્ઞાન ક્રિયાનું, દર્શન ક્રિયાનું અર્થાત પ્રકાશનું કારકપણું છે. પ્રકાશમય એટલે પ્રકાશની પ્રકાશમયતા. એ પ્રકાશમયતા એની જ્ઞાન ઉપયોગમયતાએ કરીને જે છે ત્યાં આગળ જ્ઞાન ક્રિયાનું કારકપણું છે. અને દર્શન ઉપયોગ પ્રમાણેની એની પ્રકાશમયતા છે, એને દર્શન ક્રિયાનું કારકપણું છે. તે બેઉ કારકપણું એ પૂતગલના સંદર્ભમાં જ છે. એટલે ષટગુણી હાનિવૃદ્ધિ જે કહી છે એના કારણે જ 6 પ્રકારે આવી રીતે કારકપણું કહ્યું છે. ત્યારે જ તમારે આ તત્વદ્રષ્ટિ આખી ચોખ્ખી થતાં થતાં બીજા તત્વો જેમ છે તેમ સમજાતા જાય. નહીં તો સમજાય નહીં, બુદ્ધિમાં નહીં સમજાય. ષટગુણો ઐશ્વર્ય સંપન્ન એ કારકતાને આધારે છે? કનુદાદાશ્રી કહે છે, ષટગુણ ઐશ્વર્ય સંપન્ન એટલે શું છે કે જે 6 કારકતાઓ છે ને એ પૂતગલની એવી સાત્વિકતા ઉપર છે, એના કારણે એને ષટગુણ કહે છે. અમુક બહુ પ્રખર થઈ ગયેલા સંત પુરુષ હોય છે ને, એમને પણ એ સાત્વિકતા જેટલે અંશે હોય એટલા પ્રકારની હોય છે. એ ષટગુણ પરિપૂર્ણ અનિશુદ્ધ તો હોય નહીં કોઈને. એ છેલ્લા શરીરમાં જ હોય, બાકી ના હોઈ શકે. એક જ શરીરમાં એ એવું ખુલ્લું થઈ જાય કે એ શરીર આખા વિશ્વને, આખા ભારત એટલે કે આપણને બધાને એ કામમાં લાગે. એટલે એ દ્રવ્યમાં આવેલી કારકતા અને આ ભાવમાં 2 સાથે સમાંતરે કામ કરે. એ દ્રવ્યની કારકતાનું આ જગત છે બધું. એવા પુરુષ જગતની બધી જાત જાતની મિસ્ટ્રી એટલે કે રહસ્યના ફોડ સમજણો આપી દે. કારણ કે એમની ભગવત કારકતા જે છે તે એબ્સોલ્યુટ લેવલે ઓપન થઈ છે. આ તો ભારતમાં દરેકને થાય, બધાને થાય, પણ દરેકને એનો કાળ આવે એ પ્રમાણે. એવી રીતે છે ષટગુણી ઐશ્વર્ય સંપન્ન. આ પૂતગલની કારકતાની શુદ્ધિ માટે આપણે ત્રિમંત્ર છે. એ આપણી પૂતગલની કારકતાની શુદ્ધિ કરે. કારકતાને લીધે પક્ષપાતીપણું છે ને એ બધું ઓછું કરી નાખે. એટલે નિષ્પક્ષ થયા કરીએ. કાળ આપણાથી બંધાઈ ગયો છે. આપણે કાળને બાંધીએ છીએ? કનુદાદાશ્રી કહે છે, કાળ એટલે કર્મને આધીન આપણું હોવાપણું. કાળ શું છે કે આપણાથી બંધાઈ ગયો છે, અને લોકો શું સમજે છે કે આપણે કાળથી બંધાઈ ગયેલા છીએ. કાળનું કામ કર્યા જ કરે. કાળ કોઈને નહીં છોડે, કારણ કે કાળને કોઈએ છોડ્યો જ નથી. કાળ તો કોઈને બાંધે એવો નથી, પણ લોકોએ એને નથી છોડ્યો, એને બાંધી દીધો. કાળને પકડવું એટલે શું? તો કે આપણે
કાળ અને કાળનું સ્વરૂપ જાણતા નથી, એટલે આપણે એમ ઈચ્છીએ કે કેમ આ થતું નથી, એને પોતાના પ્રમાણે થવા દેવું છે. એટલે એનો મતલબ શું થયો? તો કે જે કાળના આધારે થવાનું છે એને પોતાના પ્રમાણે કરાવવું છે. કાળ એટલે બીજું કશું નહીં, આ મન, વાણી અને કાયા. દરેકે પોતાના મન, વાણી અને કાયાના સ્વરૂપમાં જ કાળને સમજવો પડે. કાળ બીજી રીતે ના સમજાય. કાળ આપણો છે અને આપણાથી એ બંધનમાં આવેલો છે અને આપણાથી જ એ મુક્તિ પામે. વિશ્વ શક્તિ વગર હોય નહીં. વિશ્વ એટલે શક્તિનું પ્રદર્શન જ છે. પરંતુ એ કઈ શક્તિ છે? તો કહે ઓરિજિનલ સોર્સ. સ્ત્રોતમાંથી જે પોતે નથી ત્યાં આગળ હું પણ માનેલું તે એ શક્તિમાંથી અહીંયા રહ્યું. પૂદગલ પરમાણુ પોતે સ્વભાવથી બંધાયા નથી, પરંતુ પરમાણુનો સ્વભાવ એવો છે સક્રિયતા. એટલે આ વિભાવપણું આવ્યું. એ વિભાવપણાથી કાળ જલાયો છે. એ જલાયેલા કાળને જ વ્યવહાર કાળ કહ્યો. વ્યવહાર કાળ એ છેલ્લી ચરમદશામાં આત્મા જ્યાં સુધી શરીર સાથે હોય ત્યાં સુધી હોય. જે શરીરથી છૂટા પડતા જ મુક્ત થઈ જાય છે. એટલે એ તો એક જાતનું સમજવા માટે એક અવસ્થા સ્વરૂપ છે. સ્વકાળ અને વ્યવહાર કાળ. દાદાજી, આપ કાળની સામે કેવી રીતે રહો છો એ શીખવાડો ને. કનુ દાદાશ્રી કહે છે, આ વ્યવહાર કાળ છે ને, તે વ્યવહાર કાળ આ કનુભાઈનો. એની સામે હું મારા પોતાના કાળથી રહું છું. એ મારો સ્વકાળ કહેવાય. વધઘટ થતા દેહના કાળથી સ્વતંત્ર એવો સ્વકાળ. એ કાળથી જે જીવી જાય એ પોતાના નિશ્ચય બળ પ્રાણથી જીવતો ગણાય. કાળની ગતિ કોઈનાથી ન પકડી શકાય. કાળમાં આમ ચંદુભાઈ હલી જાય છે, એ પકડવા જાય. કનુ દાદાશ્રી કહે છે, ના, કાળમાં હલતા નથી. પણ એ વ્યવહાર કાળ જે ચંદુભાઈનો છે ને, એ જરાક એવા પ્રકારે છે. ચંદુભાઈનું પૂતગલ વ્યવહાર કાળને આધીન છે. હવે આપણે એને આધીન ના રહ્યા. આપણે સ્વકાળને આપણે પોતે છીએ, તો સ્વકાળને તો આધીનપણું છે જ નહીં. સ્વયં જ છે, એ સમયવર્તી છે. તો આ કેવી રીતે? તો કે પરદ્રવ્ય સ્વરૂપ ચંદુભાઈનું વ્યવહાર પરદ્રવ્ય, પરકાળ સ્વરૂપ ચંદુભાઈનો આખા જીવનનો વ્યવહાર કાળ, જીવન ચાલવાનો વ્યવહાર કાળ રહ્યો ને, માટે ચંદુભાઈનો જન્મ થયો. એ વ્યવહાર કાળ જન્મથી ઠેઠ સુધી રહેનારો આ ભવ પૂરતો એ પરકાળ અને ચંદુભાઈના ભાવથી વ્યવહારથી પરભાવ સ્વરૂપે વ્યવહારમાં છે તે, અને ચંદુભાઈનું પરક્ષેત્ર જે ચંદુભાઈના મન, વચન, કાયા સ્વરૂપે છે, એમાં મન અને કાયા નાના છે અને વાચા મોટામાં મોટી હિમાલય જેટલી અને પેસિફિક સાગર જેટલી છે. હવે પરમાં આપણે ભરાઈ પડ્યા છીએ. એટલે એ નિશ્ચય કાળ આ વ્યવહાર સ્વરૂપે આપણામાં જોડાઈ ગયો. એ આપણાથી જોડાયો. કાળ સ્વયં પોતે નથી કરતો, પણ કાળનું લક્ષણ છે કે બધા પરિણામો ને ઉદય સ્વરૂપ બધી પરિસ્થિતિઓ બધાને નવું જૂનું કર્યા કરે. અને નવું જૂનું ના કરે તો આ જગત આવું છે એ બધું હોય જ નહીં કોઈ દિવસ. જે નવું થયું તે જૂનું થાય જ, અને જૂનું થાય એટલે નવું થવા માટે જૂનું થાય. એ એમ ને એમ ના થાય, કારણ કે હજુ પરક્ષેત્રમાં ભરાયેલા છીએ. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ એની સાથે આપણે સ્વક્ષેત્રે છીએ. સ્વકાળથી, નિશ્ચયકાળથી છીએ. નિશ્ચયકાળ કહ્યો એને. આપણે જ્ઞાતા દ્રષ્ટા એટલે કે જ્ઞાયક સ્વભાવ જે છે તે આપણો જ્ઞાતા દ્રષ્ટાપણે કામ કરતો નિશ્ચય બળ પ્રાણ છે. નિશ્ચય બળ પ્રાણ કોની સાથે? તો કે મુક્તિ પામેલા મન, વચન, કાયાના જે વ્યવહારથી સ્વચ્છન ઉસ્વચ્છનની ક્રિયાઓથી ચાલતો વ્યવહાર બળ પ્રાણ છે, જે વિનાશી છે. અને નિશ્ચય બળ પ્રાણ એ આખો અવિનાશી છે. એ પ્રાણથી આપણે શુદ્ધાત્મા સ્વરૂપે છીએ. એટલે કાયમ એને જીવવા ના પડે, હોવાપણાને જીવવું ના પડે. જો આપણે મન, વચન, કાયાને જાણવા પડે છીએ તો કાળ આપણા વશમાં છે, આપણી હથેળીમાં છે. એ આપણી પાછળ પડે જ નહીં. આપણે આપણા સ્વભાવમાં રહીએ અને ઘડિયાળને એના સ્વભાવમાં રહેવા દઈએ તો કાળ આપણને મુક્ત કરી દે. અને કાળથી મુક્ત રહીએ ત્યારે જ જીવનમાં મજા આવે. એ જીવન મુક્ત દશા છે. માનવ શરીર અને આકાશ તત્વ. માનવ શરીરમાં આકાશ તત્વનું મહત્વ શું છે? કનુ દાદાશ્રી કહે છે, આકાશ તત્વ બહુ સમજવા જેવું છે. આટલા જ આકાશ તત્વમાં અહીં આ દેહ ને તેનું ગૂંથેલું
અને પાછું અંદર એક એક વૃત્તિએ આકાશ, એક એક વૃત્તિને એ સ્કોપ એટલે કે અવકાશ આપે છે. અને જો આપણે ઉપયોગને સ્કોપ આપીએ તો એ તત્વ આપણા પર કેટલું ખુશ થાય. આકાશ એ વિતરાગ તત્વ છે અને આપણે ઉપયોગમય રહીએ તો આપણે એ વિતરાગ થઈએ. આપણી પ્રકૃતિ ને આપણું ઓક્યુપેશન એટલે કે રોકેલી જગ્યા દરેકનું સ્પેશિયલ હોય. હવે આ શરીરે આકાશ રોક્યું છે એ તો ખરું જ, પણ અંદર આપણી વૃત્તિઓ, આપણા મનના ભાગનું, આપણી બુદ્ધિના ભાગનું હજુ અંદર ડિસ્ચાર્જ અશુદ્ધ ચિત્ત છે. એ બધું એનું એટલે દરેકને પોતાના પૂતગલનું સ્પેશિયાલિટીવાળું ઓક્યુપેશન છે. આપણા દેહની અંદર આખો વ્યવહાર અશુદ્ધિનો ભાગ છે. એ આખો પૂતગલથી ઘેરાયેલો છે. એ મનના લેવલે, વાણીના લેવલે અને કાળના લેવલે. અહીંયા દુંટી સુધી ભરેલું છે એટલે મુક્ત હાશ ખોલતું નથી. જેમ જેમ આ વ્યવહારની શુદ્ધિ થતી જાય તેમ તેમ આપણું આકાશ તત્વ ખુલ્લું થતું જાય છે. એટલે કે અંદર પોલાણનો ભાગ છે એમાં ચેતન ઉપર જે દબાણ આવ્યું હતું તે ઓછું થયું એટલે અવકાશ ખુલ્લો થયો અને ચેતનને એટલો વિકાસ થવાનો સ્કોપ મળ્યો. આકાશ તત્વ બધાને અવગાહનત્વનો સ્કોપ આપે છે. આકાશ તત્વ બેઝિક છે આપણામાં. એટલે 80 વર્ષનું આયુષ્ય હોય અને જન્મેલ બાળક હોય ને ત્યારે જો બધી રીતે આગળના બધા કર્મો સરખા હોય ત્યારે એનું આકાશ તત્વ બહુ હેલ્ધી હોય. જ્યાં જેટલું જોઈએ ત્યાં એટલું ઓક્યુપેશનલ હોય અને ગ્રોથ એટલે કે વિકાસ પણ એનો ફર્સ્ટ ક્લાસ થતો જાય. પરંતુ જ્યારે બાળકનો આગળનો હિસાબ એવો હોય ત્યારે આકાશ તત્વ એટેક થયેલું એટલે કે આવરાયેલું હોય છે. એટલે ત્યાં એને એટલો સ્કોપ નથી, એનો સ્કોપ ખુલ્લો નથી થતો. એટલે જેમ જેમ આયુષ્ય જાય છે અને આ અનનેચરાલિટીને લીધે આકાશ તત્વ પર એટેક આવે છે. એટલે કોનો એટેક? તો કે પૂતગલ તત્વ, પૃથ્વી તત્વ, જે જળ કહ્યું પૂતગલ પરમાણુ, એ એનો આખો ઓક્યુપેશનલ પાર્ટ. એટલે શરીરના બધા ફંક્શન એટલે કે કાર્યો માટે જે નોર્મલ આકાશ તત્વ જોઈએ તે ન મળતા આ બધા રોગો ને બધું થવા માંડે. જેમ જેમ આકાશ તત્વ એટેક થતું જાય એટલે કે આવરાતું જાય તેમ તેમ આત્મતત્વ કન્સ્ટ્રિક્ટ થતું એટલે કે સંકોચાતું જાય છે. એટલે આખું સૂક્ષ્મ શરીર, કારણ શરીર કન્સ્ટ્રિક્ટ થતું એટલે કે સંકોચાતું જાય અને પછી જરાય સ્કોપ ના રહે એટલે એ ગમે તે દ્વારથી નીકળી જાય, મૃત્યુ થાય. ત્યાં આકાશ ને આત્મા એકાકાર થાય છે. કનુ દાદાશ્રી કહે છે એકાકાર નથી થતા. બંને તત્વો અરૂપી છે. અશુદ્ધ પૂતગલ પરમાણુના લીધે આકાશ તત્વ સૂક્ષ્મ શરીર ને કારણ શરીરને ઓક્યુપેશન એટલે કે સમાવિષ્ટ કરે એવું રહ્યું નહીં. એ આમ કન્સ્ટ્રિક્ટ થતું એટલે કે સંકોચાતું જાય છે. એટલે કહે છે ને શરીર ફૂલે છે ને આમ થાય છે. એટલે આત્મા અહીં દેહમાં રહી શકતો નથી. કારણ શરીર ને સૂક્ષ્મ શરીર સાથે આત્મા ફટ કરતો નીકળી જાય છે. આ માનવ શરીર છે ને એ શરીર બીજું કશું નથી, નર્યું પોલાણવાળું છે. એનો પોલાણ ભાગ જે છે ને એ જેમ કર્મોની નિબિડતા એટલે કે સજ્જડતા અર્થાત થોડી જગ્યામાં વધારે સમાવેલું હોય એવું, એમાં જે અંદરના પોલાણ પર એટેક એટલે કે આવરણ આવે એ કર્મોના એટેક છે. એ એટેકમાંથી વ્યવહાર છૂટો થાય એટલે પછી એટલું પોલાણ ખુલ્લું થાય. એ આકાશ ખુલ્લું થઈ જાય અંદર બધું, એટલે પ્રકાશ બધે ફેલાઈ જાય. શુદ્ધાત્માનો પ્રકાશ ફેલાય એટલે કે જોવા જાણવાપણાનો એ પ્રકાશ એ તત્વ છે અને આકાશ એ તત્વ છે. તો બેઉ તત્વ એકબીજા સાથે રહીને પણ તત્વ સ્વરૂપે નોખાને નોખા રહે. એકબીજા સાથે એટલે શું કે એક સાથે ને સાથે એ એકબીજાને ભળેલા ના હોય ત્યારે તો એ નોખાપણાનો આ શરીરમાં તમને અનુભવ થાય, નહીં તો ના થાય. જેટલું પોલાણ ખુલે એટલો તમારો શુદ્ધાત્માનો ભાગ. કારણ કે શુદ્ધાત્માને રૂપ નથી, પોલાણને રૂપ નથી. શુદ્ધાત્મા ને પોલાણ એક સાથે જ રહ્યા કરે તત્વ સ્વરૂપે. વેદન, વેદનીય, સ્વસંવેદન. દાદાજી, વેદનીય કર્મ અને વેદનમાં શું ફેર? કનુ દાદાશ્રી કહે છે વેદન શબ્દ પોતાના સ્વભાવે કરીને જે હોય અને કાયમનું હોય એને લાગુ પડે, અને જે પોતાના સ્વભાવમાં નથી ને કાયમનું નથી એને વેદનીય લાગુ પડે. આપણે શરીરને જળ કહીએ છીએ પરંતુ શરીર જળ નથી. શરીર એ ભગવાનની હાજરીમાં એમાં પ્રકાશ પૂરાયેલું એટલે શક્તિ પૂરાયેલું એવું માળખું છે. એટલે એમાં જેવા આશયવાળો પ્રકાશ પૂરાયો
એવા આશયવાળું બધું આ છે. અને એમાં શુભ એટલે શાતા, સુખ આપનારું, અને અશુભ એટલે અશાતા એટલે કે દુઃખનો અનુભવ કરાવનારું. આ બે મસાલા કાયમના ચાલે છે એટલે એ વેદનીય કહેવાય. વેદનીય એટલે કે જેનામાં વેદના કરાવવાનું લક્ષણ છે, અને વેદન એ એમાં વેદન કરાવવાપણું ના હોય, એ સ્વભાવથી હોય. આ બે સ્પષ્ટ નોખું છે. એટલા માટે શાતા વેદનીય અને અશાતા વેદનીય એને વેદનીય કર્મ કહ્યું. આપણું વેદન હું શુદ્ધાત્મા છું તે કયું વેદન? તો કે અવ્યાબાદ સુખનું, કે હું અનંત સુખવાળું છું તે વેદન. હવે એ સુખનું વેદન મારું ખુલ્લું થયું એને સ્વસુખનું વેદન કહેવાય. એ કેવું હોય? સ્વસંવેદન. એ પોતાનો સ્વભાવ, નિરંતરનો સુખનો સદ્ભાવ એને સ્પષ્ટ સ્વસંવેદન કહ્યું. સ્વસંવેદન શક્તિ કહે છે એ કઈ? કનુદાદાશ્રી કહે છે, સ્વસંવેદન શક્તિ એટલે પોતે જ પોતાને પ્રકાશવાની શક્તિ. અનંત શક્તિઓમાંની પોતાની સુખ શક્તિ સ્વાદવાળી એ ખુલ્લી થતી જાય છે. એ સ્વસંવેદન શક્તિ પોતાને જ અજવાળ્યા કરે. એટલે કે આપણો જ્ઞાન દર્શન પ્રકાશ ચોખ્ખો ખુલ્લો થતો જાય અને એમાંથી અવ્યાબાદ સ્વભાવ ખુલ્લો થતો જાય. અવ્યાબાદ સુખ. આત્મા અવ્યાબાદ સુખ સ્વભાવવાળો છે, અનંત સુખનું ધામ છે. તો એ અનંત સુખ ક્યારે અનુભવાય? કનુદાદાશ્રી કહે છે, આત્માના બે પ્રમુખ ગુણો અનંત જ્ઞાન પ્રકાશ અને અનંત દર્શન પ્રકાશ એ જ્યારે ખુલ્લા થાય ત્યારે એ અનંત પ્રકાશનું ખુલ્લાપણું થતું જાય. હવે એની શરૂઆત થયા વગર તો એ ખીલે નહીં. તો શરૂઆત ક્યારે થાય? તો કહે પોતે અનંત જ્ઞાન પ્રકાશવાળા છીએ તે એના શુદ્ધ સ્વરૂપે જ્યારે એનો અનુભવ આપણને લક્ષ્યગત થાય. અત્યારે જ્ઞાની પુરુષની કૃપાથી આપણને આત્માનો સ્વભાવ અને અનંત ગુણો સાથે એનું શુદ્ધપણે અને વિશુદ્ધપણે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ. એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ અને સિદ્ધ ભગવંતોનું એક અષ્ટમાંશ અવ્યાબાદ સુખ ચાખ્યું. હવે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય બેસી ગયું એટલે સ્વભાવ ખુલ્લો થયો. ખુલ્લો થયો એટલે અનંત સ્વરૂપે ખુલ્લો નથી થયો, પરંતુ એ માન્યતા સ્વરૂપે ખુલ્લો થયો. એટલે કોઈની મનાયેલી માન્યતા નહીં, પરંતુ અનુભવે કરીને લક્ષ્યગત થઈ તે માન્યતા. નહીં તો એમને એમ ના થાય. એટલે ભાન સાથેની માન્યતા પછી ખીલવા લાગે, એ પ્રકાશ ખીલવા લાગે. જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ ગુણો ખુલ્લા થતાની સાથે જ પછી બીજી અનંત શક્તિઓ ખુલ્લી થાય છે. અનંત શક્તિ એ આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણો શક્તિ છે. ગુણો કાયમના છે. શક્તિ એ ગુણોના પરિણામન સ્વરૂપે નિર્જરતી અવસ્થાઓ છે. એટલે એ અનંત શક્તિઓમાં આપણા બધા અનુભવોમાં આ બધું ખીલતું જાય. એમાંનું આ અવ્યાબાદ સુખ આખું જ ખુલતું જાય. 8 પ્રકારના મુખ્ય કર્મોમાં આવરણો ખાલી થતાં જતાં જતાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ આ ગુણો ખીલતા જાય છે. એ શાને માટે? કે આપણું અવ્યાબાદ સ્વરૂપે છૂટું પડી જાય એના માટે. આપણી જે વૃત્તિઓ બહાર બધી ફર્યા કરતી હતી, બહાર સુખ ખોળતી હતી, તે અંદરનું સુખ ખુલ્લું થયું. એટલે એ જ વૃત્તિઓ હવે અંદરના સુખ ભણી સુખના પક્ષમાં રહ્યા કરે છે. હવે આપણને એ અવ્યાબાદ સ્વરૂપનો ગુણ ખીલવામાં અને આપણું દર્શન દ્રષ્ટિ છે એ ચોખ્ખી થવાની બાબતમાં અને ચોખ્ખી થઈને જ્ઞાન પ્રકાશ પાકો થઈ જવાની બાબતમાં જે અંદર બધા અવરોધો છે, અંતરાયો, વિઘ્નો છે એ ઓછું થાય. એટલે દ્રષ્ટિ ચોખ્ખી થશે અને પોતાનું સુખ એ સ્વાદ અને આનંદ અંદર વધતો જાય. આવરણો ખસતા અવ્યાબાદ સ્વરૂપ ખુલ્લું થાય ત્યારે કેવળ જ્ઞાન ખુલ્લું થાય, પણ શરીરરૂપી કાચલી રહે. એ કાચલી રહેવામાં આ નામ, આયુ, વેદનીય અને ગોત્ર કર્મ, આ 4 અઘાતી કર્મ ધીમે 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 ખરતા જાય અને ખાચલી ફૂટે ને અનંત સુખ. આત્મા એના ગુણોથી પ્રકાશમાન છે. શરીર છે છતાં પણ શરીર છે એટલા માટે જ એ પ્રકાશમાન થાય છે, કારણ કે શરીરની સાથે એ રહીને પ્રકાશમાન થયો. શરીરની સાથે રહીને પ્રકાશમાન થવું એ જેવી તેવી વાત નથી. એ તો દરેકનો અધિકાર છે અને જીવન બધું એના માટે જ છે.
આત્માનું ચૈતન્ય ઘન સ્વરૂપ. દાદાજી, આત્માનું ચૈતન્ય ઘન સ્વરૂપ સમજાવો ને. કનુદાદાશ્રી કહે છે, ચૈતન્ય ઘનતા એટલે શું કે ચેતનની ગમે તેટલી સૂક્ષ્મતાએ સ્લાઇસ કરે, પણ એક સ્લાઇસ એવી નથી કે જેમાં અજ્ઞાનની અંધકારતા હોય, એક સ્લાઇસ નહીં. અને અજ્ઞાનની ગમે તેટલી સ્લાઇસ કરો, એમાં એવું નથી કે જેમાં પ્રકાશ હોય. ચૈતન્ય ઘનતા એ અનુભવનો વિષય છે, એટલે જ્ઞાન છે. એ જ્ઞાનને વિજ્ઞાન સ્વરૂપે, વિશેષ જ્ઞાન સ્વરૂપે હું મને સમજાવું, હું જ મને મારી જાત સ્વરૂપે સમજાવું, ત્યારે એ વિશેષ ઘનતા આવે છે. વિજ્ઞાન ઘન એટલે આપણી ચેતન અવસ્થા અનુભવ સ્વરૂપ એવી ઘન સ્વરૂપ થતી ગઈ હોય કે પછી એમાં કોઈ પણ પરપરિણતિ, પરપરિણામ પ્રવેશી જ ના શકે. એ પરપરિણામ સ્વરૂપે રહ્યા જ કરે. એટલે એમાં વ્યવહારની જે બધી સામાન્યતા છે એ બધી આ વિશેષ જ્ઞાનમાં સમાઈ જાય કે એ જ્ઞેયને હું જ્ઞાતા. સિદ્ધ ગતિમાં આત્મા કેવા સ્વરૂપે હોય? કનુદાદાશ્રી કહે છે, દરેક સિદ્ધાર્થમાં છેલ્લા શરીરે કરીને છેલ્લા શરીરથી મુક્તિ પામેલા એવા એ શરીરના 2/3 આકારવાળા કેવળ ચૈતન્યગન સ્વરૂપે ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં હોય છે. ચૈતન્યગન એટલે અચેતન એમાં પ્રવેશ જ કરી શકે નહીં. સિદ્ધ ક્ષેત્રમાં પૂદગલ તત્વ નથી, કાળ તત્વ નથી, ગતિ સહાયક તત્વ નથી, સ્થિતિ સહાયક તત્વ નથી, ફક્ત આકાશ તત્વ જ છે. સિદ્ધ ક્ષેત્ર એટલે કે બ્રહ્માંડની ટોચ કે જ્યાં ખાલી આકાશ છે. ચેતન ત્યાં પહોંચીને સ્થિર થઈ જાય છે. ત્યાં પૂદગલ તત્વ નથી, એટલે જન્મ નથી, કશું ના હોય. એટલે અનાદિ અનંતના સુખમાં પરિણમી ગયા. અર્થાત કન્ટિન્યુઅસ ઇન્ફિનિટનેસ એટલે કે નિરંતર અનંતતા. હવે ઋષભદેવ ભગવાનના દેહનું જે પ્રમાણ હતું એ મહાવીર ભગવાનના દેહના પ્રમાણ કરતાં જુદું. પરંતુ સિદ્ધ ક્ષેત્રમાં ચૈતન્ય ઘનતાએ કરીને બંને એક જ અને નિરાકાર છે. એમને આકાર નથી, છતાં જે છેલ્લા દેહના પ્રમાણથી સિદ્ધત્વ એમને થયું છે એ પ્રમાણે નિરાકાર આકાર છે. સિદ્ધ લોકમાં એ પોતે અમૂર્ત સ્વરૂપે બંને પોતપોતાની રીતે છે. પણ સિદ્ધાત્માઓમાં આકાશ તત્વ નથી અને આકાશ તત્વમાં સિદ્ધ લોકની ચૈતન્ય ઘનતા નથી. મહાવીર ભગવાનનું આખું ચૈતન્ય ઘન સ્વરૂપ છે અને એમની આકાશ તત્વમાં આખી અવગાહના છે ને. અરૂપી આકાશમાં અરૂપી સિદ્ધાત્મા છે એમ કહીએ છીએ, પણ એ ચૈતન્ય ઘન સ્વરૂપે છે. એટલે બંને સિદ્ધાત્માઓ પોતપોતાની રીતે છે. કેવળ જ્ઞાન પછી સિદ્ધની પ્રોસેસ. સિદ્ધત્વ ક્યારે ખુલ્લું થાય? કનુદાદાશ્રી કહે છે, સિદ્ધ એ તો સ્વયં પરિણામ છે, સ્વયં છે. એટલે એને કેવળ જ્ઞાન પછી છેલ્લા શ્વાસમાં સિદ્ધ ગતિએ જવા માટે એમને પરિણમવું પડતું નથી. સિદ્ધ ક્ષેત્રમાં એ આત્મા પરમ વિશુદ્ધ સ્વરૂપે સિદ્ધ સ્થિતિમાં હોય છે. એ પરમ વિશુદ્ધ થઈ ગયેલો, કમ્પ્લીટ, એટલે દેહના એક પરમાણુમાં ના રહેલો હોય એવો દેહ ચોખ્ખો થઈ ગયા પછી એ કેવળ જ્ઞાન થાય. ત્યાર પછી બાકી રહેલો જે ફોર્મલ દેહ કે જ્યાં આગળ છેક સુધીનું એ વેદનીય પણ હોય અને જે નામકરણથી આવ્યા તે પણ હોય, આયુકર્મ હોય અને ઊંચી નીચી ગોત્રની દુનિયામાં એ ઊંચા નીચા ના થતા હોય. પણ છેલ્લું આ બધું દેહની સાથે હોય જ. છેક છેલ્લી ઘડીએ તે બધું પણ છેલ્લા 2 સમય 3 સમયમાં જે શાસ્ત્રમાં પ્રમાણ આપ્યું છે છૂટી જાય છે અને એ ગતિનો એક જ સમય લાગે છે. છેલ્લો દેહ છૂટતા અવ્યાબાદ ખુલ્લો થઈ જાય ને સિદ્ધ સ્વરૂપ થઈ જાય છે. અવ્યાબાદ એ અનંત સુખના સ્વભાવને લાગુ પડે છે અને ત્યાં આગળ એ પોતે અમૂર્ત સ્વરૂપે એટલે દેહના 2/3 ભાગે ચૈતન્યગન સ્વરૂપે બિરાજમાન છે. એટલે દેહનો જે કન્ટેનર કન્ટેન્ટ હોય, અર્થાત કન્ટેન્ટેડ ચૈતન્યગનની સ્થિતિ જે છે આખી, તે બધી આખી ત્યાં એ પ્રમાણે હોય. એટલે અનંત સિદ્ધ લોકો ત્યાં એવી રીતે છે. પોતાનો અગુરુ લઘુ સ્વભાવ અને અવ્યાબાદ એ 2 છેલ્લે ખુલ્લા થાય. ગોત્રકર્મને લીધે અગુરુ લઘુ પદ ખુલ્લું નથી થતું અને નામકર્મને લીધે અવ્યાબાદ સ્વરૂપ ખુલ્લું થતું નથી. બંને અન્યોન્ય છે. આત્માના અનંત ગુણો છે અને અનંત ગુણ સ્વરૂપેનો
અનંત ગુણાત્મક એવો એનો સ્વભાવ છે. એમાં અવ્યાબાદ સુખનો સ્વભાવ છેલ્લામાં છેલ્લે ખુલ્લો થાય છે. બધા ગુણો ખુલ્લા થતાં 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 છેલ્લું અવ્યાબાદ સુખ અનંતપણે તીર્થંકર ભગવંતોમાં આ સુખ એ પ્રમાણે છૂટું પડી ગયું હોય. તીર્થંકર ભગવંતો કે જેમની અંદર કેવળ જ્ઞાન સ્વરૂપે અવ્યાબાદ સ્વરૂપ અને અવ્યાબાદ સ્વભાવ આખો છૂટો પડી ગયો હોય છે, બાકીના આયુષના સમયગાળા દરમિયાન તેઓ અવ્યાબાદ સ્વરૂપે વિચરતા હોય છે. તીર્થંકર ભગવંતો કેવડી એમના આયુષ્યનો અંત આવે, કાચલી એટલે કે શરીર તૂટે અર્થાત નિર્વાણ થાય, ત્યારે અવ્યાબાદ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપે ટોટલી એટલે કે સંપૂર્ણ થઈ જાય છે. સિદ્ધત્વનો છેલ્લામાં છેલ્લો ગુણ અવ્યાબાદ ગુણ છે. એ ગુણ સિદ્ધ સ્વરૂપ ખીલતાં જ અનંત સુખ ખુલ્લું થાય. હવે સિદ્ધ ગતિમાં કાળ તત્વ છે જ નહીં, એ સંપૂર્ણ કેવળ એ સિદ્ધતા કહેવાય. એટલે અનંત સુખ, બસ બીજું કાંઈ નહીં. એ અનંત સુખમાંથી એમને જરાય બહાર નીકળવાપણું હોય જ નહીં અને અંદર કશું પેસવાનું એ ના હોય એવું. કેવળ જ્ઞાન થયા પછી એ ક્યારે સિદ્ધ થઈ જાય? કનુદાદાશ્રી કહે છે, કેવળ જ્ઞાન થયા પછી એ કેવળ જ્ઞાની તરીકે જ્યાં સુધી આયુકર્મ છે ત્યાં સુધી રહે અને આયુકર્મ પૂરું થતાં જ નમો સિદ્ધાણમ, એક સમયમાં જ. એક સમયમાં? કનુદાદાશ્રી કહે છે, અને તે પોતે નહીં, એ ગતિ સહાયક તત્વથી અને સ્થિતિ સહાયક તત્વથી, એ બે સહાયકારી કારણોથી પોતાની જગ્યાએ જતા રહે. જ્યાં બીજા તત્વો છે જ નહીં, સ્વયં પોતે જ છે, સ્વયં સિદ્ધપણે, અને ખાલી ત્યાં આકાશ છે. ત્યારે સ્પેસ તો બિચારી બહુ ડાહી છે કે કોઈના પર દાવો જ નથી કરતી. એના ઉપર ગમે તેટલા એટેક કરો તો એ એટેક જ નથી કરતી. દાદાજી, આત્મા જ્યારે કેવળ જ્ઞાન થઈને સિદ્ધ ક્ષેત્રે જાય ત્યારે એમના પૂતગલનું શરીરનું શું થાય છે? કનુદાદાશ્રી કહે છે, એ શરીર એના મૂળ પૂતગલ સ્કંદોમાં વિખરાઈ જાય છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.